અને હવે બુલેટિનમાં વાત કરીશું વરસાદની। આજે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ। જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદ વરસ્યા સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર તથા અમદાવાદમાં પણ વરસાદનો વર્તારો દેખાઈ શકે। તો ભાવનગર, બોટાદ, આણંદ અને ખેડા કે જ્યાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દાહોદ, પંચમહાલ, નર્મદા, મહીસાગર અને નવસારીમાં પણ વરસાદ વરસી શકે। સુરત, ડાંગ, વલસાડ અને તાપીમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અલગ અલગ જગ્યા પર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ। આણંદ, વડોદરા, ખેડા, ભરૂચ આ તમામ જગ્યા સાથે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનો પણ વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે। રાજ્યમાં આજે વરસાદ વરસી શકે એ પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મોટાભાગના જિલ્લામાં આગાહી વ્યક્ત કરાઈ છે। તો આ પ્રકારની પરિસ્થિતિ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનો વર્તારો વર્તાઈ શકે। અલગ અલગ જગ્યા પર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે રાજ્યભરમાં વરસાદની આગાહીને લઈને આ મહત્વના સમાચાર।